પડશે. તમે આમાં તાલી પાડી એટલે હું થોડોક મનમોહન સિંહમાં ઊંડો ઉતરું. તમારા પ્રેસિડેન્ટ ઓબામાની સેક્રેટરીએ કીધું કે સર ઇન્ડિયાથી ફોન આવે છે પણ કોઈ કંઈ બોલતું નથી. ઓબામા કે સે હિમ નમસ્તે, આઈ થિંક હી ઇઝ મનમોહન સિંહ. જો બોલતા ન હોય તો નમસ્તે બોલ, એ મનમોહન સિંહ જ હોય. લાલુ પ્રસાદ યાદવ અહીં આવ્યા હતા, એના મિનિસ્ટરને કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. બોલો આઈને હોસ્પિટલાઇઝ થઈ ગયો કે ઇન્ડિયા પણ ખાવ. હમણાં એક હાથીને એપેન્ડિક્સ થયું. બોલો હાથીને. હવે આવડું મોટું જાનવર, એને બેભાન કરવું હોય તેના ઇન્જેક્શન એ સાયકલના પંપ જેવા આવે. જાનવરના દવાખાને લઈ ગયા, આડા 8-10 ઇન્જેક્શન માર્યા, માંડ હાથી બેભાન થયો. 6 ડોક્ટર, 14 નર્સ. આપણે શું કામ ઓછી બોલાવી? આપણે ક્યાં પગાર ચૂકવવો? 12.5 કલાક ઓપરેશન ચાલ્યું, પણ ઓપરેશન પત્યા પછી સ્ટીચ લઈ લીધા. પછી એક મોટા ડોક્ટરે નર્સને કીધું સિસ્ટર ઇન્સ્ટ્રુમેન્ટ ગણી લ્યો. આપણે કઈ અંદર ભૂલી નથી જતા ને? ત્યારે નર્સે કીધું સાહેબ સાધનો બધા થઈ ગયા પણ ડોક્ટર પટેલ દેખાતા નથી. પટેલ જે અંદર બેઠા હતા હાથીને સીવી લીધો. બોલે પણ પટેલ એટલા ભાગશાળી ખરા કે એની પાસે સેલફોન હતો, મોબાઈલ. અંદર બેઠા બેઠા મોબાઈલ કર્યો, હું હજી અંદર બેઠો છું, આ પ્રાણીને પુનઃ ખોલવું. અમારે એક દર્દીનું એપેન્ડિક્સનું ઓપરેશન હતું, એમાં તો પેટ ચીરવાનું હોય ને, ડોક્ટરે ટેબલ ઉપર ઊંધો ફોડે, તાબડતોબ કાર્પેન્ટરને બોલાવ્યો, ટેબલ ફાંકું પાડ્યું. ડોક્ટર ટેબલ નીચે ઉતા ઓપરેશન કરે. તમે કીધું આ આઈટમ નવી. તમે કમ્પાઉન્ડરને પૂછ્યું, મેં કીધું આમ કાં કરે? મને કે ડોક્ટર તો હમણાં થયા, પેલા મોટર રિપેરિંગનું ગેરેજ હતું. આજે બપોરે જ ભરતભાઈને ત્યાં સાઉથ ઇન્ડિયન ડીશ આપણે ખાધી, ત્યારે મને એક વાત યાદ આવી હતી. એક રેસ્ટોરન્ટમાં કાકા ગયા, મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો, વેઇટર આવીને ઢોસો મૂકી ગયો, છરી કાંટાથી ઢોસાને ખોલી નાખ્યો, અંદરથી મસાલો ખાઈને હાલતા થઈ ગયો. હું તો કાકાની પાછળ દોડ્યો, મેં કીધું આમ કામ કર્યું? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે. આ એને અંદરનું ખાધું, બહારનું પછી હું ખાઈ ગયો. મારા છોકરાનું 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, હાથમાં ખુલ્લી માર્કશીટ લઈને આવ્યો. મેં કીધું આ વખતે પાસ હોવો જોઈએ. મેં કીધું બેટા શું થયું? મને કે પરીક્ષા આપવા ગયો તારે તમે શું કીધું? મેં કીધું મેં એમ કીધું તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ તો તને બાઇક લઈ દઈશ. મને કે રાજી થાવ, તમારા 72,000 બચાવ્યા. પછી માર્કશીટમાં ત્યાં જોવાની જરૂર જ નહીં. તો હિંમત રાખી માર્કશીટ જોઈ, એના માર્ક સાંભળજો. ગુજરાતીમાં 2, ગણિતમાં 3, અંગ્રેજીમાં મીંડું 0. નીચે પ્રિન્સિપાલની સહી વાંચી R.S. ઓઝા. મેં કીધું ઓઝા સાહેબ તો મને ભણાવતા, હજુ જીવે છે. ત્યારે એને ચોખવટ કરી, માર્કશીટ મારી નહીં તમારી જ છે. મને જૂના ટર્મમાંથી જડી. મેં બધું ખબરદાર જો ખાખા ખોળા કર્યા છે, આવી એન્ટિક વસ્તુ બહાર નહીં કાઢવાય. મારી પાડોશમાં એક છોકરો અહીંયા આવ્યો, પહેલાની સત્ય ઘટના, આજે અઠવાડિયું થયું છે. મારી પાડોશમાં એક છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. સાહેબ આજના બાળકોને એડવાઇસ ના આપશો, એ તમારી ફિલ્મ ઉતારી નાખશે. મને શું કુબુદ્ધિ સૂજી કે મેં એને શિખામણ આપ્યું. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. અને એ છોકરાએ મને જવાબ આપ્યો, મને કે મારા દાદા 105 વર્ષ જીવ્યા. મેં બધી ચોકલેટ ખાતા હતા? મને કે ના, તમારી જેમ પારકી પંચાયતમાં પડતા નહોતા. મને કે ચોકલેટ